નમસ્તે, જય મહારાજ. વિષય વિજ્ઞાન, ચેપ્ટર 6, જૈવિક ક્રિયાઓ. આજે આપણે હૃદય વિશે શીખવાના છીએ. પ્રશ્ન: મનુષ્યના હૃદય વિશે ટૂંકનો લખો. થોડું આપણે જોઈએ છીએ અને સમજીએ છીએ. પહેલું, હૃદયનું કદ તો દરેક વ્યક્તિની મુઠ્ઠી જેટલું હોય છે. એનો આકાર તો શંકુ જેવો હોય છે. એની જગ્યા સ્થાન તો છાતીના ખોલામાં ફેફસાની ડાબી બાજુ વક્ષ બાજુએ આવેલું હોય છે. હૃદયના 4 અંગો કે ભાગ હોય છે, માટે તેને ચતુષ્ખંડી હૃદય કહે છે. આપણે થોડું જોઈએ છીએ.
જમણી બાજુના ભાગને જમણું કર્ણક કહે છે અને ડાબી બાજુના ભાગને ઉપરના ભાગને ડાબું કર્ણક કહે છે. એ પ્રમાણસર જમણી બાજુના ક્ષેપકને જમણું ક્ષેપક અને ડાબી બાજુના ભાગને ડાબું ક્ષેપક કહે છે. આપણે પહેલા જોયું કે હૃદય ઉપર તો મુઠ્ઠી જેટલું આકાર શંકુ જેટલો જગ્યા સાથેના પુરાણમાં 2 ફેફસાની ડાબી બાજુએ આવેલું હોય છે. હૃદયના 4 ભાગો છે માટે તેને ચતુષ્કોણી પણ કહે છે. પહેલું સરકારી પરીક્ષામાં અપાવત આવે તો કર્ણક અને ક્ષેપક. તો હૃદયના ઉપરના 2 ભાગને કર્ણક કહે છે. જો કર્ણક ઉપરના 2 ભાગને કર્ણક કહે છે. હૃદયના નીચેના 2 ભાગને ક્ષેપક કહે છે. તો ઉપરના 2 ભાગ એ કર્ણક, જ્યારે નીચેના 2 ભાગે ક્ષેપક કહેવાય છે. કર્ણકો વચ્ચેની દિવાલ પાતળી હોય છે. જો અહીં 2 કર્ણક જમણું અને ડાબા કર્ણક વચ્ચેની દિવાલ પાતળી હોય છે, જ્યારે ક્ષેપકો વચ્ચેની દિવાલ કેવી હોય છે? જાડી હોય છે. ક્ષેપકો વચ્ચેની દિવાલ જાડી હોય છે. કર્ણકોમાં રુધિર એટલે કે લોહીનું દબાણ ઓછું હોય છે. કર્ણકોમાં રુધિરનું દબાણ ઓછું હોય છે, જ્યારે ક્ષેપકમાં રુધિરનું દબાણ વધારે હોય છે. બીજો એક મુદ્દો છે જમણું આપણે કહીએ છીએ કે જમણું કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે. એટલે કે યાદ રાખો શું કરવું? જમણું. જ એટલે કે 1, મ એટલે કે 2 અને ઉ એટલે કે 3 એટલે કે ત્રિદલ વાલ્વ. જમણું કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે. એ પ્રમાણે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે ડાબું ડાયરેક્ટ 1 અને બાય એટલે 2 માટે દ્વિદલ 2 દલ વાલ્વ હોય છે. અહીંયા શબ્દો યાદ રાખજો. ડાબું માટે 1 અને 2 માટે દ્વિદલ વાલ્વ હોય છે. અહીં આગળ જમણું જ 1 મ એટલે કે ત્રિદલ વાલ્વ હોય છે. રુધિરનો પ્રવાહ કઈ રીતે થાય છે? તો ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં એટલે કે જુઓ ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં રુધિરનો પ્રવાહ થાય છે. રુધિરનો પ્રવાહ કઈ રીતે થાય છે? તો ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં એટલે કે ડાબા ક્ષેપકમાં રુધિરનો પ્રવાહ થાય છે. ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં રુધિરનો પ્રવાહ થાય છે. રુધિરનો પ્રવાહ કઈ રીતે થાય છે? તો ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં એટલે કે જુઓ ડાબા કર્ણકમાંથી
અંદર વાલ્વ આપણે જ્યારે પાણીનો વોક ખોલીએ એવું સ્વરૂપ વાલ્વ અંદર આવે. બે વાલ્વ હોય, ડાબા કર્ણક અને ડાબા 1 અને 2 શીપક વચ્ચે તો દ્વિ એટલે કે બે અદર કયું ડાબું કર્ણક અને ડાબું 1 અને 2 અહીંયા 2 માટે ઘડી 2 અહીંયા જો ડાબા કર્ણક અને ડાબા શીપકની વચ્ચે દ્વિદલ 1 અને 2 માટે ઘડી દ્વિદલ વાલ્વ હશે. તે પ્રમાણે સાંભળો જમણા 1 અને 3 કર્ણક અને જમણા 1 અને 3 ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ આવે છે. જમણા 1 અને 3 કર્ણક અને ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. 4 ભાગ વાળું હૃદય ઓક્સિજન વાળા રુધિરને CO2 વાળા રુધિર સાથે ભેગું થવા દેવું અટકાવે છે. આપણે જોઈએ
બીજું થોડું આપણે જોઈએ. સરકારની પરીક્ષામાં હૃદય પરથી બીજો નવો પ્રશ્ન આવે છે કે મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન એટલે કરવું સમજાવવું અથવા બીજું એક, બે અને 3 પ્રશ્નોમાંથી ગમે તે હૃદયમાં થતા લીલા પરિવહનની પ્રબોધકો સમજૂતી હૃદય અને ફેફસા વચ્ચે રુધિરનું પરિવહન. જવાબ અહીં જમણા ક્ષેપકનું રુધિર ફેફસા તરફ અને ડાબા ક્ષેપકનું રુધિર શરીરના જુદા જુદા ભાગો તરફ વહન પામતું હોવાથી તેને બેવડું પરિવહન કહે છે. હૃદય એક સ્નાયુ અંગ છે જે આપણી મુઠ્ઠીના કદનું હોય છે. રુધિરને ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરવાનું હોય છે. તેથી ઓક્સિજન સભર રુધિરને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરની સાથે ભળતા અટકાવવા માટે હૃદય કેટલાક ખંડોમાં વિભાજિત હોય છે. કાર્બન ડાયોક્સાઇડ સભર રુધિરને કાર્બન ડાયોક્સાઇડથી મુક્ત કરવા માટે ફેફસામાં લઈ જવામાં આવે છે અને ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિરને પાછો હૃદયમાં લાવવામાં આવે છે. ત્યારબાદ આ ઓક્સિજન સભર રુધિર શરીરના બાકીના ભાગોમાં પંપ કરીને મોકલવામાં આવે છે. આપણી આ ક્રિયાને વિવિધ તબક્કાઓમાં સમજી શકીએ છીએ. ઓક્સિજન યુક્ત રુધિર ફેફસામાંથી હૃદયમાં ડાબી તરફ આવેલા ખંડમાં એટલે કે ડાબુ કર્ણકમાં આવે છે. આ રુધિરને એકત્રિત કરતી વખતે ડાબુ કર્ણક શિથિલન રહે છે, જ્યારે તેના પછીનો ખંડ ડાબુ ક્ષેપક વિસ્તરણ કે શિથિલન પામે છે ત્યારે ડાબુ કર્ણક સંકોચન પામે છે, જેથી રુધિર ડાબા ક્ષેપકમાં સ્થળાંતરિત થાય છે. હવે પછી જ્યારે સ્નાયુમય ડાબુ ક્ષેપક સંકોચન પામે છે ત્યારે રુધિર શરીરમાં દબાણ સાથે હૃદયના પંપની ગતિ સાથે વહન પામે છે. ઉપરના ભાગે આવેલ જમણો ખંડ જે જમણું કર્ણક છે તે જ્યારે વિસ્તરણ કે શિથિલન પામે છે ત્યારે શરીરમાંથી ઓક્સિજન વિહીન રુધિર જમણા કર્ણકમાં પ્રવેશે છે. જેવું જમણું કર્ણક સંકોચન પામે છે તેની નીચે આવેલો સંગત ખંડ એટલે કે જમણું ક્ષેપક વિસ્તરણ કે શિથિલન પામે છે. તે રુધિરને જમણા ક્ષેપકમાં સ્થળાંતરિત કરે છે, જ્યાંથી આ રુધિરને ઓક્સિજનીકરણ એટલે કે ઓક્સિજન પ્રાપ્ત કરવા માટે ફેફસામાં પંપ કરાય છે. કર્ણકની તુલનામાં ક્ષેપકની સ્નાયુમય દિવાલ જાડી હોય છે, કારણ કે ક્ષેપકને સંપૂર્ણ શરીરમાં રુધિર મોકલવાનું હોય છે. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે છે તો વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને રોકવાની ક્રિયા કરે છે. ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ. હૃદયના જમણા તેમજ ડાબા ખંડોમાં વહેંચાવાની રીત ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્રિત થતું અટકાવવા માટે લાભદાયક છે. આ વહેંચણી શરીરને ઓક્સિજનનો ઉચ્ચ એટલે કે વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે. પક્ષી અને સસ્તનની જેમ પ્રાણીઓ કે જેઓને તેમના શરીરના તાપમાન જાળવી રાખવામાં સૌપ્રથમ હૃદયના ચારેય ખંડો વિસ્તરણ પામેલા હોય છે. તે વખતે મહાશિરા એટલે કે અગ્રમ મહાશિરા અને પશ્ચમહાશિરા દ્વારા
અંગોમાંથી એકત્ર થયેલું અશુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વિહીન રુધિર જમણા કર્ણકમાં ઠલવાય છે. તે જ સમયે ફુફ્ફુસ શિરા દ્વારા ફેફસામાંથી આવતું શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકમાં ઠલવાય છે. ત્યારબાદ બંને કર્ણકો સંકોચાય છે. જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે અને તે જ સમયે ડાબા કર્ણકમાંથી શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવાય છે. ત્યારબાદ બંને ક્ષેપકો એક સાથે સંકોચાય છે, જેથી જમણા ક્ષેપકમાંનું અશુદ્ધ રુધિર ફુફ્ફુસ ધમની દ્વારા શુદ્ધ થવા માટે ફેફસામાં વહન પામે છે. તે જ વખતે ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર મહાધમની દ્વારા શરીરના બધા અંગો તરફ ફેફસા સિવાય વહન પામે છે. વધુ